યાત્રાધામ શંખલપુર મંદિરનો આવતીકાલે પાટોત્સવ યોજાશે। માં બહુચરના આંગણે આવતીકાલે રૂડો અવસર છે। માં બહુચરના આંગણે 2 દિવસ પાટોત્સવ યોજાશે। 2 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 24 કલાક અખંડ આનંદના ગરબાની પણ ધૂન યોજાશે। સવારે 9 કલાકે અખંડ આનંદના ગરબાની ધૂન, વિવિધ જિલ્લાઓમાંથી આનંદના ગરબા મંડળો ભાગ લેશે। સવારે 9 કલાકે મંદિરના શિખર પર નવીન ધ્વજા ફરકાવવામાં આવશે। રાજ રાજેશ્વરી બાલાત્રિપુરા સુંદરી મા બહુચરનો 12મો પાટોત્સવ તારીખ 5 ફેબ્રુઆરીના રોજ છે। તો આ 12મા પાટોત્સવ નિમિત્તે તારીખ 4 અને 5 અખંડ આનંદ ગરબાની મહાધૂન તેમજ માની સવારમાં માની ધજા ચડાવી 10 વાગે પછી આનંદના ગરબાની શરૂઆત કરવામાં આવશે। 24 કલાક આનંદના ગરબાની તારીખ 4 અને 5ના રોજ ગરબાની પૂર્ણાહુતિ થશે। તારીખ 5ના રોજ સવારે યજ્ઞનું પ્રારંભ થશે અને સાંજે 5 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે। આ પ્રસંગે આખા ગુજરાતમાંથી આનંદ ગરબાના તમામ મંડળો ભાગ લેશે। આપણા માધ્યમથી હું ગુજરાતની ને સમગ્ર વિશ્વની જનતાને જણાવવા માગું છું કે માના પાટોત્સવ નિમિત્તે આ પધારો, માના દર્શન કરો અને પ્રસાદનો લાભ લો। હું રહું છું બોમ્બે, ગુટુથી મોરબી ગુટુ મારું ગામ છે અને હરેક પાટોત્સવમાં હું અહીંયા માતાજીના દર્શન માટે આવું જ છું અને માતાજીની ખૂબ મહેરબાની છે અને મારા કુળદેવી છે એટલે અમે આનંદ આવે છે અને પાટોત્સવમાં આનંદના ગરબાનો મોજ આનંદ લઈએ છીએ અને માતાજીની ખૂબ ખૂબ મહેરબાની છે। પાટોત્સવ દરમિયાન અહીંયા બહુ હાઈ ક્લાસ આયોજન પૂનમના પણ હોય છે, ચૈત્રી પૂનમના પણ હોય છે અને લાખો માણા ભેગું થાય છે।